અને ક્યારેક બહુ જરૂરી હોય છે. કારણ કે તો મારી ઉપર જ હંમેશા જ્યારે દ્રષ્ટાંત દેવાનો મારો ધ્યેય હોય. કારણ કે જ્યારે જ્યારે કોઈ મહાપુરુષના સાનિધ્ય મળતું મહાપુરુષનું સાનિધ્ય મળતું હોય છે ત્યારે હું મારા સ્વયંને ભાગ્યશાળી સમજું છું. કારણ કે મારી સાથે જ એક બનાવ એવો બની ગયો કે એ બનાવ મને જિંદગી ભર યાદ રહે. અમુક માણસ છે ને કેન્સરમાંથી ઊભો થાય પછી બીજી વાર પાન ફાકી મસાલો અડે નહીં. કારણ કે એને ખબર છે કે બનાવ બની ગયો એની સાથે. એટલે મને સત્સંગ ભજન એક માણસને કહે રસ એ તરફ વળી ગયા છે ટૂંકમાં. જીવનની અંદર મહાપુરુષોનું સાનિધ્ય મળવું એ બહુ ભાગ્યશાળીની વાત છે મારા માટે. અને મને મળ્યું છે. અને સાનિધ્ય મળ્યા પછી જે ગુરુ મહારાજે જે કૃપા કરી છે કે જે કૃપાનું આપણે વર્ણન ન કરી શકીએ, જે વાતનું વર્ણન ન કરી શકીએ, આ જીભથી કદાચ કરવા જાય ને તોય ન કરી શકીએ. એટલે જ્યારે જ્યારે મારી પાસે કોઈ વાણી ગાવાનો જ્યારે મને અવસર મળતો હોય છે કોઈ મહાપુરુષના ચરણે, ત્યારે મને ગુરુ કૃપાથી વધારે સાહેબ કબીર સાહેબ છે, મીરાબાઈ છે, એવી રીતે આ સંગતની વાણીનો વધારે મારી માથે પ્રકાશ થાય. ત્યારે ગુરુ મહારાજ ગવડાવે છે. હું નથી ગાતો અને લગભગથી કોઈ પણ જગ્યાએ ગાવું બોલવું એ મારું કોઈ ગોઠવેલું ન હોય. આ કે હું કોઈ ચોપડી ભેગી રાખતો નથી. જે કાંઈ ગૌરાવે, જે કાંઈ બોલાવરાવે એ બધું એ કરાવે. એટલી ખબર પડે કે આ રાયે મને મૂકી દીધો છે ને, એને આ ટ્રેક ઉપર મૂક્યો છે ને એ એની બલિયારી છે. કારણ કે આવડા બધા સંસારની અંદર તમે હમણાં કીધું કે જેની પાસે છે એ દુઃખી છે અને જેની પાસે નથી ને એ દુઃખી છે. પણ આ બધી વસ્તુ ક્યાં સુધી છે કે જ્યાં સુધી આવા કોઈ મહાપુરુષના ચરણે ગયા નથી ત્યાં સુધી. नारायण जिनके हृदय में सो कछु कर्म करे या ना करे, नाव मिली जिसे जल के माही, સો બાહો સે નીર તરે ના તરે. આવા બ્રહ્માનંદ સાહેબે કંઈક આ ભજનની અંદર એને એવા દાખલા આપ્યા છે કે સૂરજનો ગમે એવડો પ્રકાશ હોય, જ્યાં દીપ કી જ્યોત જલે ના જલે, નારાયણ જીનકે હૃદય. બ્રહ્માનંદ નિજ સ્વરૂપ જીન જાનો. બ્રહ્માનંદ સાહેબ કહે છે નિજ સ્વરૂપ જીન જાનો, फिर काशी में जाके मरे या नाम રહે. કારણ કે આ જે તે સમયની અંદર આવી બધી એક આવી ઘટનાઓ ઘટી ગઈ છે કાશીની અંદર કે જેને મોક્ષ ગતિ જોતી હોય એને કાશીમાં રૂપિયા દઈને કરવતું મેલાવતા એક સમય એવો હતો. અને એમાંય બાપુ લાઈનમાં ઊભું રહેવું પડતું. એમાં વારો આવે ન આવે એવું બધું હોય છે. આ વાતની સદગુરુ કબીર સાહેબને ખબર પડી. આ શું છે કે કર્મની શ્રેષ્ઠતા નહીં ને, તો સાહેબ એમ કહે છે તો કર્મની કાંઈ શ્રેષ્ઠતા જ નહીં ને. અત્યારે તમે જોવો જ છો, હજી દોર હજી ચાલુ છે. હજી પાપ ધોવા માટે ગંગા નથી જતા આપણે. તો ખરેખરમાં શું આપણા પાપ ધોવાઈ જાય છે? આપણા કર્મ કપાઈ જાય છે. આપણા કર્મ જે છે સત કયો કે અસત કયો, સારા કયો કે ખરાબ કયો, કોઈ પણ જાતના કર્મ તો જે 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 કર્યા છે એ આપણું ભોગતાન જ્યાં સુધી આપણે નહીં કરી ત્યાં સુધી તો નહીં કપાય ને. ચાહે ન કરતો એ જો ખરેખર પાપમાંથી મુક્ત થઈ જતો હોય તો મારું ખાલી એટલું જ કહેવાનું કે ગુરુધનભાઈ કે આજે જેલની અંદર બધા જે કેદી છે બધાને એકવાર ગંગા નવડાવી દે, પાપ મુક્ત થઈ જાય. ખરેખર જો આ વસ્તુ સત્ય હોય તો. પણ એટલી ખબર પડે કે એ જ કેદીને તમે કોઈ મહાપુરુષના ચરણે લઈ જાઓ બાપુ તો ફેર પડી જાય. અને એના પાછા દાખલાય છે એવા કે એવા 1000 કેદી થાય ને ખાલી એક જેસલ થાય, એક જ જેસલ થાય.
થાય ને એક જેસલ થાય ને 1000 કેદી થાય, એક જેસલ થાય. હવે એક જેસલ જો ગુરુના ચરણે ગયા પછી જેસલમાંથી ચોરમાં કે ડાકુ કયો કે જે કાંઈ કયો એમાંથી પીર થયો છે. માત્ર ને માત્ર આ સાધુની સંગતથી ફેર પડી જાય છે. મારો કહેવાનો તાત્પર્ય એ છે. એટલે બોલવું નો ડાઉટ જરૂરી છે અમુક જગ્યાએ, કારણ કે અમુક જગ્યાએ શું છે કે સત્યનું એમ કહેવાય કે સત્ય ઉગતું જ નથી, એમ કહી શકીએ આપણે કે સત્યની કોઈ જાતની ચર્ચા નથી થતી. કારણ કે સત્સંગના પ્રકાર ઝાઝા બધા છે. તમે જોવો ને તો કોઈ સારી વાત કરી નાખવી, કોઈ ગ્રંથની વાત કરી નાખવી, કોઈ વેદની વાત કરી નાખવી. આધ્યાત્મિક જગતની અંદર તમે કોઈ પણ સમય સંતની વાત કરી, પણ જે ખરેખર ઉપદેશી ચર્ચા જે છે ને, મારું ધ્યાન વધારે ત્યાં પડતું હોય છે કે સત્સંગમાં આની સાચી મજા છે. કારણ કે આવા ચોરાયામાં દરરોજ વાતું થાય છે, આવા દુનિયાની વાતો થાય છે, આવી બધી ફલાણા ભગવાન ફલાણા ઠીકણા અઢળક અઢળક ચર્ચા જેને કહેવાય. પણ સત્સંગ તો માત્ર ને માત્ર તમારા ગુરુના ચરણે થાય છે. કારણ કે અહીંયા જેમ છે એમ બાજી તમે એને દેખાડી શકો ને તમે એની બાજી જોઈ શકો. બાજી ક્યાંય બાકી ક્યાંય આ સંસારમાં માત્ર ને માત્ર પડદો છે. બીજું કઈ જાજુ કહેતો નથી, પણ એટલી ખબર પડે કે ગુરુ મહારાજના ચરણમાં રહેવું કાયમ મારા માટેની વાત કરું છું. મને મજા આવે છે અને હું કદાચ ગમે આવું બાપુને એટલું કહું છું કે બાપુ હું ગમે આવું હોય, એવું કહેવાય ને કે ઓલો ઓલો હાંડિયાની ડોક મારવાડ બાજુ જ હોય. હે એવી રીતે છે બધું. બોલો સદગુરુ મહારાજ ની જય. બાપા